નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આપણે ગુજરાતના ઇતિહાસમાં ડાયનોસોર યુગથી ગુજરાતના ઇતિહાસની શરૂઆત કરેલી અને લાસ્ટ વિડીયોમાં આપણે સોલંકી વંશમાં સિદ્ધરાજ જયસિંહ સુધીનો અભ્યાસ કરેલો. આજના વિડીયોમાં આપણે સોલંકી વંશમાં સિદ્ધરાજ જયસિંહ પછીનો ઇતિહાસનો અભ્યાસ કરશું. તો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, જેથી તમને અમારા આવનારા વિડીયોની અપડેટ મળતી રહે. તો શરૂ કરીએ સોલંકી વંશનો સિદ્ધરાજ જયસિંહ પછીનો ઇતિહાસ. બરાબર, તો સોલંકી વંશમાં સિદ્ધરાજ જયસિંહ પછી આવે છે કુમારપાળ સોલંકી. બરાબર, ત્યાર પછી આવે છે રાજા છે જેમનું નામ છે કુમારપાળ. બરાબર, તો એમાંથી આપણને પરીક્ષામાં પૂછાઈ શકે એવી વસ્તુ આપણે અહીંયા જોઈ લઈએ. તો કુમારપાળ છે એ જૈન ધર્મનો અનુયાયી હતો. બરાબર, આપણને એવો સવાલ પૂછાય કે સોલંકી વંશમાં કયો રાજા જૈન ધર્મનો અનુયાયી હતો? તો કુમારપાળ. બરાબર, કુમારપાળ જૈન ધર્મનો અનુયાયી હતો. બરાબર, તેમણે જૈન ધર્મના બીજા નંબરના તીર્થકર અજીતનાથની પથ્થરમાંથી એક મૂર્તિ કોતરાવીને તારંગા કૌંસમાં મહેસાણા જિલ્લામાં મુકાવી. બરાબર, કુમારપાળ જૈન ધર્મનો અનુયાયી હતો, જેમણે જૈન ધર્મના બીજા નંબરના તીર્થકર અજીતનાથની પથ્થરમાંથી એક મૂર્તિ કોતરાવીને તારંગા મહેસાણા ખાતે મુકાવી. બરાબર, તો આપણને એવો સવાલ પૂછાય કે જૈન ધર્મના બીજા નંબરના તીર્થકરનું નામ જણાવો. તો જૈન ધર્મના બીજા નંબરના તીર્થકર છે અજીતનાથ. બરાબર, અને જૈન ધર્મના બીજા નંબરના તીર્થકર અજીતનાથની પથ્થરમાંથી મૂર્તિ કોતરાવીને તારંગા ખાતે કોણે મુકાવી? તો કુમારપાળે. બરાબર, કુમારપાળે જૈન ધર્મના બીજા નંબરના તીર્થકર અજીતનાથની પથ્થરમાંથી એક મૂર્તિ કોતરાવીને તારંગા ખાતે મુકાવી. બરાબર, આ તારંગા મહેસાણા જિલ્લામાં આવેલું છે. બરાબર, તો અહીંયા આપણે જૈન ધર્મના બીજા નંબરના તીર્થકર જોયા અજીતનાથ. બરાબર, તો આપણે સાથે સાથે જોઈ લઈએ તો જૈન ધર્મના આપણને પ્રથમ નંબરના તીર્થકર કોણ એવું પૂછાય તો જૈન ધર્મના પ્રથમ તીર્થકર હતા ઋષભદેવ. બરાબર, ત્યાર પછી આપણે જોયું તેમ બીજા નંબરના તીર્થકર છે અજીતનાથ. ત્યાર પછી આપણે પ્રથમ બે જોયા, તો હવે છેલ્લા બે જોઈ લઈએ. તો જૈન ધર્મના છેલ્લા એટલે કે 24માં તીર્થકર કોણ છે? છેલ્લા એવો આપણને સવાલ પૂછાય તો મહાવીર સ્વામી છે એ જૈન ધર્મના છેલ્લા નંબરના અથવા તો છેલ્લા તીર્થકર છે મહાવીર સ્વામી. પછી છેલ્લેથી બીજા એટલે કે 23માં જૈન ધર્મના તીર્થકર છે પાર્શ્વનાથ. બરાબર, આપણે આ ચાર તીર્થકરના નામ યાદ રાખશું. બરાબર, પ્રથમ તીર્થકર ઋષભદેવ, બીજા અજીતનાથ, છેલ્લેથી બીજા એટલે કે 23માં પાર્શ્વનાથ અને છેલ્લા એટલે કે 24માં ક્રમ સાથે યાદ રાખશું. બરાબર, 24માં એટલે મહાવીર સ્વામી. બરાબર, ત્યાર પછી આપણને એવો સવાલ પૂછાય કે ગુજરાતના અશોક તરીકે કયો રાજા ઓળખાય છે? બરાબર, ગુજરાતનો કયો રાજા ગુજરાતના અશોક તરીકે ઓળખાય છે? તો કુમારપાળ. બરાબર, કુમારપાળને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે. બરાબર, ત્યાર પછી એવો સવાલ પૂછાય કે ગુજરાતના કયા રાજાએ અપુત્રિકાઓનું ધન લેવાનું બંધ કરાવ્યું? તો કુમારપાળે અપુત્રિકાનું ધન લેવાનું બંધ કરાવડાવ્યું. બરાબર, અપુત્રિકા એટલે જેને બાળક ન હોય તેવું. બરાબર, તેમની પાસેથી ધન લેવાનું બંધ કરાવડાવ્યું કુમારપાળે. તો આપણે આ કુમારપાળમાં આટલી ડિટેલ યાદ રાખશું. તેમણે જૈન ધર્મના બીજા નંબરના તીર્થકર અજીતનાથની એક પથ્થરમાંથી મૂર્તિ કોતરાવીને તારંગામાં મુકાવી. બરાબર, અને કુમારપાળને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અને અપુત્રિકાઓનું ધન લેવાનું બંધ કરાવડાવ્યું કુમારપાળે. બરાબર, ત્યાર પછીનો રાજા આવે છે સોલંકી વંશમાં અજયપાલ. તો અજયપાલમાંથી આજ સુધી કોઈ સવાલ પૂછાયો નથી, પણ આપણે તેમની થોડીક ડિટેલ જોઈ લઈએ. તો અજયપાલ છે એ વૈદ ધર્મનો પ્રચાર કર્યો. બરાબર, અજયપાલે વૈદ ધર્મનો પ્રચાર કર્યો. આપણને સવાલ પૂછાય કે સોલંકી વંશના કયા રાજાએ વૈદ ધર્મનો પ્રચાર કર્યો? તો અજયપાલે. બરાબર, ત્યાર પછી આપણને એવો સવાલ પૂછાય કે અજયપાલના પિતાનું નામ જણાવો. તો અજયપાલના પિતા છે મહિપાલ. બરાબર, આ સિવાય આપણે અજયપાલમાં કોઈ ખાસ યાદ રાખવા જેવું છે નહીં. બરાબર, ત્યાર પછી આપણે સોલંકી વંશમાં આગળનો રાજા આવે છે મૂળરાજ બીજો. બરાબર, મૂળરાજ બીજો. તો આપણને એવો સવાલ પૂછાય કે મૂળરાજ બીજાની માતાનું નામ જણાવો. તો મૂળરાજ બીજાના માતા છે નાયકા દેવી. બરાબર, તેમની માતાનું નામ નાયકા દેવી. ત્યાર પછી આપણને મૂળરાજ બીજામાં થોડીક આપણે ડિટેલ જોઈ લઈએ. તો મૂળરાજ બીજો છે જ્યારે ગાદી ઉપર આવ્યો ત્યારે તે સગીર વયનો હતો. બરાબર, તો તેના સમયમાં એટલે કે મૂળરાજ બીજાના સમયમાં તે સગીર વયનો હોવાથી તેમના વતી તેમની માતા નાયકા દેવી શાસન કરતા હતા. બરાબર, ગુજરાત ઉપર શાસન મૂળરાજ બીજાના વતી તેમની માતા નાયકા દેવી દ્વારા શાસન કરવામાં આવતું. બરાબર, કારણ કે તે સગીર હતો. બરાબર, ત્યાર પછી
તો 1178માં મોહમ્મદ ઘોરીનું ગુજરાત પર આક્રમણ થાય છે, બરાબર. અને આ આક્રમણમાં મોહમ્મદ ઘોરીની હાર થાય છે. આપણને એવો સવાલ પૂછાય કે ગુજરાત ઉપર મોહમ્મદ ઘોરીએ ક્યારે આક્રમણ કર્યું? તો 1178માં. અથવા આપણને એવો સવાલ પૂછાય કે મોહમ્મદ ઘોરીનું ગુજરાત ઉપર આક્રમણ ગુજરાતના કયા રાજાના સમયગાળા દરમિયાન થયું? બરાબર. તો મૂળરાજ બીજાના સમયમાં થયેલું અને તેમના વતી તેમની માતા નાયકા દેવી દ્વારા શાસન કરવામાં આવતું, બરાબર. અને આ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીની હાર થાય છે, બરાબર. તો ત્યાર પછી આપણે રાજા આવે છે ભીમદેવ બીજો, બરાબર. તો ભીમદેવ બીજામાં આપણે યાદ રાખવા જેવી વસ્તુ જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવી વસ્તુ આપણે જોઈએ તો ઈસવીસન 1198માં મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબકનું ગુજરાત ઉપર આક્રમણ થાય છે, બરાબર. ક્યારે? 1198માં મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબકનું ગુજરાત ઉપર આક્રમણ છે. આ કુતુબુદ્દીન ઐબક છે એમને ચંદ્ર જેવો રૂપાળો એવું ઉપનામ મળેલું છે, બરાબર. તેમને ચંદ્ર જેવા રૂપાળા તરીકે ઓળખવામાં આવે છે કુતુબુદ્દીન ઐબકને, બરાબર. જે કોનો ગુલામ હતો? તો મોહમ્મદ ઘોરીનો ગુલામ હતો. તો આપણને એવો સવાલ પૂછાય કે ઈસવીસન 1198માં ગુજરાત ઉપર મોહમ્મદ ઘોરીના કયા ગુલામ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું? તો કુતુબુદ્દીન ઐબક દ્વારા, બરાબર. ગુજરાત ઉપર આક્રમણ થયું અને આ આક્રમણ થવાથી ગુજરાતમાં સોલંકી વંશની પતનની શરૂઆત થઈ, બરાબર. આપણને એવો સવાલ પૂછાય કે સોલંકી વંશના પતનની શરૂઆત ક્યારે થઈ? તો ઈસવીસન 1198માં. શા માટે થઈ? તો કુતુબુદ્દીન ઐબકે ગુજરાત ઉપર આક્રમણ કર્યું માટે સોલંકી વંશની પતનની શરૂઆત થઈ, બરાબર. ત્યાર પછી આપણે અહીંયા કુતુબુદ્દીન ઐબકનું નામ અહીંયા આવ્યું છે તો આપણે જોઈ લઈએ. તો ગુલામ વંશના સ્થાપકનું નામ આપણને પૂછાય કે ગુલામ વંશના સ્થાપક જણાવો. તો ગુલામ વંશની સ્થાપના કરે છે કુતુબુદ્દીન ઐબક, બરાબર. ગુલામ વંશના સ્થાપક છે કુતુબુદ્દીન ઐબક, બરાબર. ત્યાર પછી સોલંકી વંશમાં છેલ્લા રાજા આવ્યા છે ત્રિભુવનપાળ, બરાબર. આ સવાલ ઘણીવાર પૂછાઈ ગયેલો છે. સોલંકી વંશના છેલ્લા રાજા જણાવો. સોલંકી વંશના છેલ્લા રાજાનું નામ જણાવો. તો ત્રિભુવનપાળ સોલંકી એ સોલંકી વંશના છેલ્લા રાજા છે, બરાબર. ત્યાર પછી આપણને એવો સવાલ પૂછાય કે ત્રિભુવનપાળની હત્યા કોણે કરી? તો ત્રિભુવનપાળની હત્યા કરે છે વિસલદેવ વાઘેલા, બરાબર. તો આપણે અહીંયા લખી નાખ્યું છે ધોળકાના મહામંડલેશ્વર વીર ધવલના પુત્ર વિસલદેવ વાઘેલાએ ત્રિભુવનપાળની હત્યા કરી અને સોલંકી વંશનો અંત આવ્યો, બરાબર. આ રીતે સોલંકી વંશનો અહીંયા અંત આવે છે, બરાબર. તો આપણને એવો સવાલ પૂછાય કે સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ? તો ત્રિભુવનપાળ, બરાબર. ત્યાર પછી અહીંયા આપણે વિસલદેવ વાઘેલાની સાથે વીર ધવલ વાઘેલાનું પણ અહીંયા ઉલ્લેખ કર્યો છે, કારણ કે આપણને એવો સવાલ પૂછાય કે વિસલદેવ વાઘેલાના પિતાનું નામ જણાવો. તો તેમના પિતા છે વીર ધવલ વાઘેલા, બરાબર. તે ક્યાંના મહામંડલેશ્વર હતા? તો ધોળકાના મહામંડલેશ્વર વીર ધવલના પુત્ર વિસલદેવ વાઘેલાએ ત્રિભુવનપાળની હત્યા કરી, બરાબર. અને સોલંકી વંશનો અહીંયા અંત આવે છે અને વાઘેલા વંશની ગુજરાતમાં સ્થાપના થાય છે, બરાબર. તો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ, બરાબર. તો આપણે અહીંયા સોલંકી વંશમાંથી એટલું જ કરવાનું છે. આના સિવાય બીજું કંઈ ખાસ કરવા જેવું નથી, બરાબર. આની સિવાય કોઈ પ્રશ્ન બહાર પૂછાશે નહીં, બરાબર. તો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.